तो जय हिंद, गुड मॉर्निंग। आज एक नव दिवस અને નવી એનર્જી। તો લગ્ન પતી ગયા છે ને બેક ટુ રૂટીન। જો કે આપણે તો આપણા રૂટીનમાં જ હતા, રૂટીન મૂક્યું નથી। લગભગ 2-3 દિવસ થયા કે લગ્નની સિઝન આવે એટલે લગભગ હારા રૂટીન છે એ બદલી જાય અને અમુક તો જે છે રૂટીનથી આઉટ ઓફ કંટ્રોલ જ થઈ જાય। પણ આપણે પૂરી કોશિશ કરી છે રૂટીનમાં રહેવાની અને લગભગ આમ ને આમ રૂટીનને આપણે ફોલો કરી છે। તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરતા હતા કમ્ફર્ટ ઝોન વિશે, અને એના વિશે ઘણા અલગ અલગ વિચાર છે, બધાના થોટ છે। ઘણાનું કહેવું એમ છે કે આપણે ઘરે હોય તો આપણી પાસે એ વસ્તુ જે છે એટલી હદે તો હોય જ કે જેનો આપણે યુઝ કરી શકીએ। કેમ કે આપણા ઘરે આપણા પેરેન્ટ્સ, આપણા બધા મા બાપ, બેન બધા હોય છે, એટલે આપણે થોડી ઘણી તો એવી આદત પડી જ જાય ચીંધવાની અને લેવા દેવાની, મૂકવાની, કહેવાની। એ વાત સાચી છે, પણ આમ જોવા જાય તો ફેર તો પડી જાય યાર। કેમ કે થોડું ઘણું કહેવાથી અને થોડું ઘણું લેવાથી ઘણો ફેર પડે। તમે જો કોઈ આદત બદલવા માંગતા હોય ને તો એની શરૂઆત બહુ નાના નાના બદલાવથી થાય। તમે ડાયરેક્ટ એક મોટો બદલાવ કરો તો કદાચ એટલું બધું સસ્ટેન, એટલું બધું મહેનત ના કરી શકો તમે, પણ એનો શરૂઆત જો તમે બહુ નાના નાના બદલાવથી કરો, જેમ કે નાની નાની વસ્તુ ખુદે કરવી, પાણી પીવું છે તો ખુદે ઊભી થઈને પી લેવું, કે નાનું વસ્તુ જે છે જોઈ છે એ ખુદ કરવું, તો એવું ફેર પડે। હું લગભગ 2 વર્ષથી આમ જ નાના ચેન્જ લઈ અને કોશિશ કરું છું કે ચેન્જ આવે। માનો કે ના માનો દોસ્ત, કમ્ફર્ટ ઝોન ખતરનાક તો છે। એ પછી કોઈ પણ રીતનો હોય, ઘરે હોય કે તમે બહાર હોય, એવું નથી ઘરે જ તમે ખાલી તમારા કમ્ફર્ટ ઝોનની અંદર છો, અને તમે એક કમ્ફર્ટ ઝોનનો મિનિંગ દરેક માટે અલગ અલગ હોઈ શકે। બીજા છે એ કાંઈક અલગ રીતના જો કમ્ફર્ટ ઝોનમાં હોય, પણ કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે એમાંથી બહાર આવવું જરૂરી છે। કેમ કે નકર એક કહેવાય ને કે ગ્રો થવાનું બંધ થઈ જાય માણસને, પણ એની લગભગ ઈચ્છાથી વધારે જડે એટલે પછી બીજી બધી ઈચ્છાઓ છે એ પૂરી થઈ જાય અને આગળ વધવાનું માણસ બંધ કરી દે। ડિઝાયર પણ ખતમ થઈ જાય। કમ્ફર્ટ ઝોન આમ તો ઘણી રીતે હોય। એક પેટર્નને વારંવાર દર્શાવવું, મતલબ દોહરાવવું, એક જ પેટર્નમાં રહેવું, જીવનને બદલાવવું નહીં, ખાલી એના વિશે વિચાર કરતા રહેવા, આ બદલી જાય, આ હું કરીશ,
પણ ખરેખર એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું એના માટે બહુ એને માઇન્ડને જે પેટર્નની આદત પડી ગઈ છે, બીજાને કામ ચીંધવું કે પછી આળસ કરવી, સવારમાં વહેલું ઉઠવું છે પણ એનો કોઈ મિનિંગ નથી રહેતો, કે 4-5 અલાર્મ રાખીને પણ થતું નથી, કોઈ કામ છે ચાલુ કરવું છે પણ થતું નથી. આળસ પણ ગમે એમ તો એક કમ્ફર્ટ ઝોન આરે જોડાયેલી છે. આ બધું એક એવા મુદ્દા છે ને, અમુક મુદ્દા છે એ જોડાયેલા છે આ બધી વસ્તુ આરે. એની પર આપણે આગળ ચર્ચા કરશું ઘણા મુદ્દામાં. તમે પણ મને તમારો ઓપિનિયન જરૂર શેર કરજો કે તમારું શું કેવું થાય છે, કે શું ખરેખર આ બધી વસ્તુ આપસ એકારે મિક્સ છે કે નહીં. આળસ કામને કાલમાં જાતું કરી દેવું, બીજાને ચીંધવું, કે પછી જે છે એને એમને ચાલ્યા દેવું. જાજી ભાગે માણસ એમાં બહુ અટકાઈ જાય ને. તો બાકી છે આપણે કાલ કરશું. આજે વાડીએ જવું છે, થોડુંક વાડીએ કામ છે, જોઈ શું છે. કાલે મોટર બોટર કાઢી હતી, વાડીએ જાસી, નાસ્તો પાણી કરી લઈ, આપણે મળશી તમને સીધા વાડીએ. શું કામ છે વાડીએ જોઈ આવી એકવાર. તો મળી સીધા આપણે તમને નાસ્તામાં. સો ઇટ્સ રેડી ફોર સવારનો નાસ્તો. રોજની જેમ આપણે આપણા રૂટીનમાં ઈંડા, ટમેટા છે, થોડોક કાકડી છે અને શક્કરિયા. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ અને ફાઈબર. ધ પરફેક્ટ બેલેન્સ મીલ. ચાલો આને ખતમ કરી.
તો લેગની જે પહેલી કસરત છે એ છે ફ્રન્ટ બારબેલ સ્ક્વોટ્સ. તો લેટ્સ સ્ટાર્ટ. થોડુંક વોર્મઅપ કરી અને હેવીલી બ્લડ ફ્લો કરી લીધું છે. ચાલો શરૂ કરી. પહેલો સેટ. થોડીક શ્વાસ અંદર લઈ કોરને ટાઈટ કરવાનો એન્ડ પ્રેસ. યસ, લગભગ 6 થી 7 આવે. તમે કેટલા આવે કહેજો મને. યસ. સો આ જ રીતના ટોટલ કરો 4 સેટ. જેમ જેમ તમે સેટ કરતા જાઓ એમ રેપિટેશન ઘટતા જાય, પણ તમારા પાસે વજન ઓછો હોય તો 4 સેટ કરો. ભલે રેપ્સ 5 થી 6 જ આવે. તો આપણી જે બીજી એક્સરસાઇઝ છે એ છે સીટેડ કફ રેઝિસ. એની પણ આપણે એક બારબલથી જ કરી છે. બસ આ જ રીતના બારબલ રાખી દઈએ પગ ઉપર. પગને થોડું અંદર રાખી અને પ્રેસ. થોડાક અંદર લઈ પગને. બસ આ જ રીતના તમે કરી શકો છો. લોડ થોડો લઈ શકો છો તમારી પાસે વધારે હોય તો. ફ્રેપ. સેમ આ જ રીતના કફ રેઝિસ. જો તમારી પાસે વેટ વધારે હોય તો વેટ વધારે લઈને પણ કરી શકો છો તમે. સીટેડ કફ રેઝિસનું બીજું સેટ. તમારી ટાઈમ નહોતો તમે 3 સેટ પણ કરી શકો છો. ટાઈમ હોય કેમ કે ઘરે વેટ ન હોય એટલે તમે 4 સેટ પણ કરી શકો. પાણી પીવાનું જરૂર ભેગું રાખો. બીજી મૂવમેન્ટ છે એ છે હેમસ્ટ્રિંગ માટે રોમિનિયન ડેડલિફ્ટ એટલે કે RDL. એ પણ આપણે સેમ અહીંયાથી જ કરી લઈએ. બસ થોડુંક આને કરવાની એક ફૂલ ઓફ ટેકનિક છે કે વેટની ગમે એટલું પગની
પાસે રાખો જેટલું બને એટલું, અને તમારી જે રેન્જ છે એક્સપ્લોર કરો. નીચે જાઓ, કમર સીધી રાખો. હાફ રેપ. કેમ કે હેમસ્ટ્રિંગ એક બહુ મોટું મસલ્સ છે, એના માટે 4 સેટ કરવા જ પડે, અને કરો તો સારું પણ રહે, કેમ કે મસલ્સ મોટું છે. Let's start set number 2. હેમસ્ટ્રિંગ તમે જે છે એને તમે 2 કાર્ય પણ કરી શકો, જો તમે પુશ-પુલ લેગ ફોલો ન કરતા હોય તો. આ જ રીતે થોડુંક સ્ટેન્ડ લઈ અને વેટ છે ને કમર ઉપર લઈ લેવાનું. થોડુંક સ્ટેન્ડ લઈ અને આ જ રીતના બસ સેમ. જીમમાં તો પ્રોપર મશીન પણ આવે છે હિપ એક્સટેન્શનની. બને એટલો જોર છે તમારા કમરથી રાખવાનો. ફ્રેપ આવે એટલે લઈ લેવાના. કેમ કે તમે બીજું સેટ કરો ત્યારે કે આ સેટઅપને વીખો નહીં તો ચાલે, કેમ કે ઘરે આ સેટઅપને કરવું પણ થોડુંક વહમું છે. એમાં રેસ્ટ ઓછું લેવાનું અને આમનામ જ 2 થી 3 સેટ 4 સેટ જેટલા આવે એટલે કરી લેવાના. Yes. So that's it. આ છે આપણું લેગનું કમ્પ્લીટ વર્કઆઉટ, જે પહેલા દિવસે આપણે કરી છે લેગ. પણ ભાઈ ટાઈમ હોય તો તમે થોડું સ્ટ્રેચિંગ કરી શકો છો, જેનાથી કુલ ડાઉન સ્ટ્રેચિંગ કહેવાય એને. તો દેટ્સ ઇટ. આ છે લેગનું કમ્પ્લીટ વર્કઆઉટ. જો સમરીની વાત કરું, વર્કઆઉટ સમરી, તો લેગ આમ તો એક બહુ મોટો મસલ ગ્રુપ છે, ને જો તમે લેગથી રિકવર થઈ જતા હોય તો અઠવાડિયામાં 2 વાર લેગ ડે લેવું, જેનાથી લેગ પણ પ્રોપર ડેવલપ થાય અને મસલ બિલ્ડ થાય. પણ જો તમે લેગ કર્યા પછી રિકવર નથી થતા તો તમે આ વર્કઆઉટ શેડ્યુલ ફોલો ન કરી અને એમાં કમ્પાઉન્ડ મુવમેન્ટ બને એટલી જાજી રાખો. જેમ કે ફ્રન્ટ સ્કોટ્સ છે, બાર્બલ સ્કોટ્સ છે, રોમેનિયન ડેડલિફ્ટ છે, એના પણ સેટ તમે વધારી શકો છો. જો તમે જીમમાં હો તો લેગ પ્રેસની મૂવમેન્ટ મશીન આવે છે જોરદાર, એમાં તમે લઈ શકો છો 4 સેટ. અને લેગ એક્સટેન્શન આવે છે,
જીમમાં આવો તો તમે પ્રોપર જો એક જ દિવસ કરતા હોય તો મશીન જે છે એનો તમે સહારો લઈ શકો છો. ને ફ્રી વેટમાં બુલ્ગેરિયન સ્કોટ્સ છે એ પણ તમે કરી શકો છો ઘરે. લેગ આમ તો મારું કેવું છે કે તમે અઠવાડિયામાં 50% સ્ટિમ્યુલસ દઈ 50% સ્ટિમ્યુલસ દઈ અને અઠવાડિયામાં 2 વાર કરો, જેનાથી તમારે રિકવરીમાં પણ ઇસ્યુ નહીં આવે. પ્લસ જે છે એ તમે અઠવાડિયું પાછું 2 દિવસ પછી પાછું લેગ તમે મારી શકશો. તો આપણે પહેલી એક્સરસાઇઝ કરી હતી ફ્રન્ટ બાર્બલ સ્કોટ્સ, જે ખાસ કરીને ક્વોટ્સ માટે બહુ જોરદાર છે. બીજી આપણે કહી હતી સીટેડ કાફ રેઝિસ, એ છે કાફ મસલ્સ સોલિયસ માટે બહુ જરૂરી છે. અને જે આપણે કઈ રીતે આરડીએલ રોમિનિયન ડેડલિફ્ટ, એ આપણા હેમસ્ટ્રિંગને એન્ગેજ કરે છે સારી રીતે. ને ચોથી આપણે કઈ રીતે હિપ એક્સટેન્શન. તો આ જ રીતે છે આજનું વર્કઆઉટ. મિલ તો હું રેડી કરીને આવ્યો છું, ચાલો મિલ લઈ લઈ અને જવાનું છે મારે રિલાયન્સમાં, નાઇટનો વારો છે. તો દેટ સેટ આપણે વેટ છે એને પૂરેપૂરો હરકો રેક કરી દઈ અને નીકળી મિલ કરીને કામે. તો આ છે આપણી પોસ્ટ વર્કઆઉટ મિલ, જેમાં છે 50 ગ્રામ ચોખા, 200 ગ્રામ છાતી અને બીન્સ. ચાલો મેં કરી કમ્પ્લીટ ને જાય કામે. સો લેટ્સ બિગિન ધ વર્ક. કાલ ટોપી ભૂલી ગયો તો કાલ ઠંડી લાગી છે ભાઈ, એટલે આજે આપણે ટોપી બોપી પહેરી લીધી છે. ચાલો જય હિન્દ, મળશે આપણે કાલે.